أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. वालेकुम सलाम व रहमतुल्लाहि व तआला बरकात. હમણાં મારા હાથમાં એક કિતાબ આવ્યું છે. કિતાબનું નામ છે બ્લેક બોક્સ થિંકિંગ. બ્લેક બોક્સ જે છે એ એરક્રાફ્ટમાં તમે સાંભળશો જો એરક્રાફ્ટમાં જ્યારે એક્સિડન્ટ્સ થાય છે ઘણી વખત તો પહેલું ચીજ જે બયાન થાય છે એ બ્લેક બોક્સ, કે હવે જે રિસર્ચર્સ છે, જે રેસ્ક્યુ ઓપરેશન્સ છે, પહેલાં બ્લેક બોક્સ ગોતે છે. બેશક સર્વાઈવર્સ વાસ્તે પણ તલાશ હોય છે, સર્ચ હોય છે, પણ વધારે એક બ્લેક બોક્સ ગોતે છે. બ્લેક બોક્સ જરાક પ્લેનમાં રાખે છે, એમાં એક એ પાયલોટના કન્વર્ઝેશન્સ રેકોર્ડ કરે. તો પાયલોટ જે બોલે પેસેન્જર સાથે કે એના કો પાયલોટ સાથે કે કંટ્રોલ ટાવર સાથે એ રેકોર્ડ થાય. એક બીજું, પ્લેનના બધા જે ડેટા છે, ફ્યુલનું, બધી બીજી ચીજો એ પણ રેકોર્ડ થાય. જો કે કહે છે જ્યારથી આ બ્લેક બોક્સ ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારથી એવિએશન ઇન્ડસ્ટ્રી બહુ સેફ થઈ ગયું છે. કારણ કે જ્યારે પણ ક્રેશ થાય એટલે કે બ્લેક બોક્સ ઉપાડીને જોઈએ કે શું ભૂલ થયું અને એ ભૂલ સુધારીને એટલે આગળ વધે છે. તો આજે એવિએશન ઇન્ડસ્ટ્રી જે છે ઇટ્સ ધ સેફેસ્ટ. બધા એક્સિડન્ટ્સ અમે જોઈએ ગાડીઓમાં, બસોમાં, ટ્રેનમાં, પ્લેનમાં સૌથી ઓછી એક્સિડન્ટ છે. આનો ઓથર છે મેથ્યુ સઈદ. એનું થીમ શું છે? એનું મેઇન થીમ છે કે જિંદગીમાં અમે ભૂલો કરવાની બહુ ડરે છે, અને બેશક જ્યારે ભૂલ કરે ત્યારે દુઃખ થાય, માણસો અમારા ઉપર હસે, અમે પોતાનું શરમ આવે. એ કહે છે કે એ એટીટ્યૂડના કારણે અમે જિંદગીમાં રિસ્ક નથી લેતા અને એ કારણે તરક્કી નથી થતું. તો એ કે ભૂલો બેશક થશે અને ભૂલોથી શરમ પણ આવશે, પણ એ ભૂલોમાંથી શીખીને આગળ વધવાનું છે. જો એ ભૂલોમાંથી અમે શીખશું તો તરક્કી વધારે થશે. બિલ ગેટ્સ જે છે માઇક્રોસોફ્ટનો મોટો, એ કહે છે સક્સેસ ઇઝ અ લાઉઝી ટીચર. જ્યારે માણસને કામયાબી આવે છે ત્યારે એ લેસન્સ નહીં શીખે, પણ જ્યારે ફેલિયર્સ હશે એની જિંદગીમાં ત્યારે તે વધારે હોશિયાર થશે, એઝ લોંગ એઝ વી આર વિલિંગ ટુ લર્ન. તો આ થયું કિતાબનું. હવે આ કિતાબમાં એક સ્ટોરી છે, એબ્રાહમ વોલ્ડ. આ ટ્રુ સ્ટોરી છે. એબ્રાહમ વોલ્ડ એક જુવિશ મેથેમેટિશિયન હતો. એનું જન્મ થયું 1902માં હંગરીમાં એનું જન્મ થયું. નાનપણથી એનો મોટો ભાઈ જે હતો એને મેથ્સ શીખવાડવા માંડ્યો ઘરેથી જ. 14 વર્ષે એક ટોપ મેથેમેટિશિયન થઈ ગયો એબ્રાહમ વોલ્ડ. 1927માં એટલે લગભગ 25 વર્ષનું એનું ઉંમર હતું. એ હંગરીથી જાય છે ઓસ્ટ્રિયા, કારણ કે ત્યાં યુનિવર્સિટી ઓફ વિયેના હતું. એ જમાનામાં એ મોટું યુનિવર્સિટી હતું. તો યુનિવર્સિટી ઓફ વિયેના જાય છે એબ્રાહમ વોલ્ડ, અને તરત જ આ યુનિવર્સિટીવાળા રિયલાઇઝ કરે છે કે આ છોકરામાં કાંઈ ટેલેન્ટ છે, મેથ્સનું ટેલેન્ટ છે, મેથેમેટિક્સનું ટેલેન્ટ છે. તો ત્યાં એ મળે છે કાર્લ મંગરને. કાર્લ મંજર, જે એ જમાનાનો મોટામાં મોટો મેથેમેટિશિયન હતો યુનિવર્સિટી ઓફ વિયેનામાં. તો એ એબ્રાહમ વોલ્ડને જોઈ છે કે ભલે જવાન છોકરો છે પણ એનામાં ટેલેન્ટ છે. તો એ લોકોનો એક ગ્રુપ હોય છે જેનું નામ હોય છે કોલોક્યમ. યુનિવર્સિટીમાં એક ગ્રુપનું નામ હતું કોલોક્યમ. એ શું હતું કે બધા બુઢ્ઢાઓ કે બધા ટોપ મેથેમેટિશિયન્સ ને ફિલોસોફર્સ મહિનામાં એક વખત એ લોકોનું સ્ટડી ગ્રુપ હતું. એ લોકો સાથે બેસતા હતા અને પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરતા હતા. તો જ્યારે આ જવાન છોકરો આવે છે એબ્રાહમ વોલ્ડ, તો કહે છે નાનામાં ટેલેન્ટ છે, આમ એને પણ બોલાવે. તો એ નાનપણથી આ ગ્રુપમાં ભાગ લેવા માંડ્યો. પણ પ્રોબ્લેમ હતું કે એ જૂ હતું, યહૂદી હતું, અને ત્યારથી પોલિસીસ ચાલુ થઈ ગયા હતા, નાઝી પોલિસીસ ચાલુ થઈ ગયા હતા કે જુઇશ માણસોને તમે સપ્રેસ કરો, એટલે કાંઈ આગળ આવવા નહીં દો. 1937માં હિટલરનું આવવાનું થાય છે. હિટલર એનું ચાલુ કર્યો એટેક અને ઓસ્ટ્રિયા તરફ આવે છે. જ્યારે ઓસ્ટ્રિયામાં જર્મન્સ આવે છે ત્યારે પહેલાં જે યહૂદીઓ બધા ટોપ પોસ્ટમાં હતા બધાને કાઢે છે. તો યુનિવર્સિટી ઓફ વિયેનામાં જ્યારે આવે છે ત્યારે એબ્રાહમ વોલ્ડને જોઈ છે, ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ.
ટોપ મેથમેટિશિયન, પણ કે ના આ યહૂદી છે, કાઢી મૂકો એને. તો આ જ કર્લ મંગળ જે હતો એ જાય છે અમેરિકા, ન્યુયોર્ક જાય છે. ત્યાં એબ્રાહમ વોલને કામ ગોતી દે છે. તો એબ્રાહમ વોલ હવે ઓસ્ટ્રિયાથી જાય છે ન્યુયોર્ક, આ જ મેથેમેટિક્સનું કામ કરવા. હવે ત્યારે વોર ચાલુ થઈ ગયું હતું, સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ થઈ ગયું હતું. તો ન્યુયોર્કમાં એટલે કે બધા મેથેમેટિશિયન્સને ભેગા કર્યા, ટોપ મેથેમેટિશિયન્સને. એમાંથી એક આ એબ્રાહમ વોલ. મેથેમેટિશિયન્સને શું કીધા કે અમે આ વોર ચાલુ કરી લીધા છે, હવે અમે છે ને તમારું ઇનપુટની જરૂર છે. શેની વાસ્તે? એ કે અમારા જે ટોર્પિડોઝ છે, અમારા જે મિસાઇલ્સ છે, અમે ખપીશ તમે અમે હેલ્પ કરો કે અમે સરખી રીતે ડિઝાઇન કરે જેથી વધારે એફિશિયન્ટ થાય, આ વોરમાં અમારી કામયાબી થાય. તો તમે અમે એનાલાઇઝ કરી દો. તો મેથેમેટિશિયન્સ બધા ભેગા થઈને આ મિલિટરી એડવાઇસ આપતા હતા. તો એક મોટું પ્રોબ્લેમ એલાકાનું જે હતું એ તે કે એલાકાના જે બોમ્બર્સ હતા, જે એરક્રાફ્ટ હતા, એ જમાનામાં જેટ ફાઇટર્સ ના હતા. અમે જૂના વિડીયોઝ જોઈએ, એ પ્લેન્સ પંખાવાળા હતા અને બહુ ઉપર પણ ના ઉડી શકતા. તો જ્યારે બોમ્બિંગનું વખત આવતું હતું, દે હેડ ટુ ગો વેરી લો, જેથી એલાકાનું ટાર્ગેટને મારી શકે. ટેકનોલોજી ત્યારે હતું નહીં. હવે તો જેટ ફાઇટર્સ દૂરથી બોમ્બ મૂકી શકે. તો જ્યારે આ પ્લેન્સ બહુ લો આવતા હતા, ત્યારે નીચેથી જે સોલ્જર્સ હતા બંદૂક મારીને, નાના નાના બુલેટ્સ મારીને, કાં તો એરક્રાફ્ટ ગન્સ મારીને એ પ્લેનને પાડતા હતા. તો સક્સેસ રેટ 50% હતું આ પ્લેન્સનું. તો એ કહેતા હતા કે જે પાયલોટ પ્લેનમાં નીકળે, there was a chance, 50% chance he would not come back. એટલે કાંઈ કહેવામાં આવતું હતું ગોસ્ટ પાયલોટ્સ, કે આ જાય છે, મોસ્ટ લાઇકલી he won't come back. 50% સક્સેસ રેટ. તો આ મિલિટરીવાળા હેરાન થઈ ગયા હતા કે બેશક થોડુંક સક્સેસ રેટ છે, પણ 50% અમે પ્લેન્સ ગુમાવે છે, આ બરાબર ના કહેવાય. તો આ મેથેમેટિશિયન્સને બોલાવ્યા કે તમે છે ને અમે હેલ્પ કરો કે આ પ્લેન્સને અમે કેવી રીતે વધારે સેફ કરી શકે. તમે એનાલાઇઝ કરો કે કેવી રીતે આ પ્લેન્સને અમે વધારે મજબૂત કરી શકે જેથી એનિમીઝવાળા મારે નહીં. તો કેવી રીતે આમ કર્યા, એક તો લાખાને ડેટા આપ્યા. બીજું જે પ્લેન્સ બધી પાછું આવતી હતી, તો આ મેથેમેટિશિયન્સને લઈ જવામાં આવતું હતું એરપોર્ટમાં અને કહેવામાં આવતું તમે આ પ્લેન્સને જો. પ્લેન્સની નીચે આટલા બધા બુલેટ માર્ક્સ હતા. હરેક પ્લેન જે પાછું આવતી તેમાં બુલેટ માર્ક્સ હતા. તો લખા જ્યારે પ્લેન્સ જોયા તો જોયા કે આખા પ્લેનમાં બુલેટ માર્ક્સ નીચેથી, એના બોડી ઉપર, એના વિંગ્સ ઉપર. બાકી બે ભાગ હતા પ્લેનમાં જે એક પણ બુલેટ માર્ક ના હતું. એક હતું કોકપીટ, ઈઝનમાં કોકપીટ ઉપર હતું. તો એક કોકપીટ અને બીજું જે ટેઇલ હતું પ્લેનનું, એમાં બુલેટ માર્ક્સ ના હતા. હવે હું પોતાને સવાલ પૂછા કરું કે તમે સવાલ પૂછા કરું. આ મેથેમેટિશિયન્સને કહેવામાં આવ્યું કે અમે જો આખું પ્લેન બુલેટ પ્રૂફ કરશું તો પ્લેન બહુ ભારે થઈ જશે, ઉડી જ નહીં શકે. તો આખું પ્લેનને બુલેટ પ્રૂફ કરવું મુશ્કેલ છે, એ તો થશે જ નહીં. તો આ મેથેમેટિશિયન્સને કહેવામાં આવ્યું કે તમે લાગે છે અમે ક્યાં કરે બુલેટ પ્રૂફ, અમે બુલેટ પ્રૂફ શીટ ક્યાં નાખે. હવે તમે મને પૂછા કરો, આ કોમન સેન્સ છે. જ્યાં બુલેટ માર્ક્સ હશે ત્યાં બુલેટ પ્રૂફ શીટ નાખવાનું, ઇટ્સ કોમન સેન્સ. જ્યાં વધારે પ્લેનને માર પડતું હોય ત્યાં બુલેટ પ્રૂફ શીટ તમે નાખો. તો મિલિટરીવાળા કબૂલ કર્યા કે અમે બુલેટ પ્રૂફ શીટ છે ને એ જ જગ્યામાં નાખી જ્યાં બુલેટ માર્ક્સ છે. પણ આ એબ્રાહમ વોલનો વિચાર તમે જો, એ કહે છે કે જે પ્લેન્સ આવે છે પાછું એ 50% પ્લેન છે, બીજી 50% પ્લેન્સ તો પડી ગઈ. વી લોસ્ટ ધોઝ એરક્રાફ્ટ. તો હાલો મેં એનાલાઇઝ કરી કે કેમ એ પ્લેન પાછું ના આવ્યું. તો એ કે જરૂર એ જ હશે, પ્રોબ્લેમ એ જ હશે કે જે પ્લેન્સ પાછું નથી આવ્યા, દે મસ્ટ હેવ બીન હિટ ઇન ધ કોકપીટ એન્ડ ઇન ધ ટેલ. આ પ્લેન્સ જે પાછું આવે છે એમાં કોકપીટ ને ટેલમાં બુલેટના માર્ક્સ ના હતા. પણ જે પ્લેન પાછું નથી આવી એનું પરવાનું કારણ એ જ હશે કે કોકપીટ ઉપર માર પડ્યો હશે કે ટેલ ઉપર માર પડ્યો હશે. તો જો બુલેટ પ્રૂફ શીટ નાખવું હોય તો ખાલી કોકપીટમાં નાખે અને ટેલમાં નાખે,
બીજી બાજુ જો બુલેટ માર્ક્સ હશે તો પ્લેન પાછું આવશે, વાંધો નથી, પણ કોકપીટ ને ટેલનો અમે બુલેટ પ્રૂફ કરે તો પછી પ્લેન અમારી વધારે સલામત રહેશે. આ એક આઈડિયાથી એ લોકોનું સક્સેસ રેટ વધી ગયું અને તે કારણે વોર જીતી ગયા. આની કહેવાય છે બ્લેક બોક્સ થિંકિંગ એનાલિસિસ. તમે આ માણસનું ભેજું જો, થિંકિંગ અહેડ, ફેલિયર્સ જોયા, બુલેટ માર્ક્સ જોયા અને એક જાતનું સોલ્યુશન કાઢ્યું. હવે આ સ્ટોરી પતી ગયું. આ પ્લેન અમે પોતાને આ પ્લેન સમજે, ઇન્સાન જે છે અમે પોતાને પ્લેન સમજે, કે અમારી ફેમિલીઝને અમે પ્લેન સમજે, કે અમારી કોમ્યુનિટી જે છે એને પ્લેન સમજે. આખું વર્ષ જ્યારે અમે બેસીને પોતાને એનાલાઇઝ કરે તો આટલા બધા બુલેટ માર્ક્સ છે. શું માર નથી પડતો આમ ભૂલો જે કરે છે અમે આખા વર્ષમાં, તો આટલા બધા બુલેટ માર્ક્સ અમારા ઉપર, અમારા ફેમિલીઝ ઉપર, અમારા કોમ્યુનિટી ઉપર. પર્સનલી ટીઆરએ ટેક્સનું કેટલું માર પહેર્યું, કેટલાનું ચોરી થયું હશે, આ ચોરાઈ ગયું, ઓ ચોરાઈ ગયું, દરરોજ કાંઈ ને કાંઈ માર પડે છે. પાણીનું પ્રોબ્લેમ, ઇલેક્ટ્રિસિટીનું પ્રોબ્લેમ, ધીઝ આર ઓલ ઇન્જરીઝ, સ્મોલ ઇન્જરીઝ. એક્સિડન્ટ્સ, ફાયદામાં માર પડ્યું હશે, બિઝનેસમાં માર પડ્યું હશે. રિલેશનશિપ ઘરવાળી સાથે, બચાવ સાથે, ધીઝ આર ઓલ બુલેટ માર્ક્સ. જે નાના નાના ભૂલ કરે છે બધા બુલેટ માર્ક્સ છે મારા. કોમ્યુનિટી, હમણાં ઇલેક્શન મેનિફેસ્ટો અમે જોશું. એજ્યુકેશન, બચાવનું, ડ્રગ્સનું પ્રોબ્લેમ છે. યુથ્સનું શું કરશું અમે, વેલફેરનું પ્રોબ્લેમ, ધીઝ આર ઓલ બુલેટ માર્ક્સ. તો હવે પ્રોબ્લેમ સોલ્વ કરવાનું છે. વેર ડુ વી પુટ ધી બુલેટ પ્રૂફ શીટ, જેથી આ પ્રોબ્લેમ્સ અમે આવે નહીં. તો યુઝ્યુઅલી અમે કોમન મેનનું થિંક કરશું કે આખા પ્લેનમાં બુલેટ પ્રૂફ રાખી લઈ, આ પ્રોબ્લેમ સોલ્વ કરશું ને આ પ્રોબ્લેમ સોલ્વ કરશું ને આ પ્રોબ્લેમ સોલ્વ કરશું, બધી બાજુ બુલેટ પ્રૂફ, જેથી આ પ્રોબ્લેમ અમે આવે નહીં. પણ અમે ખુદાને પૂછા કરે. માહ મુબારક રમઝાનમાં ખુદા અમે ઇન્વાઇટ કરે છે, અમે ખુદાના ગેસ્ટ છે, તો ખુદા અમે સોલ્યુશન આપે છે. તો પહેલી કુરાનની આયત સૂરા આરાફ આયત નંબર 17 એ કહે છે, શેતાનને જ્યારે ભગાડવામાં આવ્યો, સદ્દા કરવાનું મનાઈ પાડ્યો, ખુદાને કીધા તું નીકળી જાય અહીંયાથી. તો એ ખુદાને કહે છે હવે, એઝ યુ હેવ કન્સાઇન મી ટુ પરવર્સિટી, તમે મને કાઢ્યા છો. હી સેડ આઈ વિલ શ્યોરલી લાઈ ઇન વેઇટ ફોર ધેમ ઓન યોર સ્ટ્રેટ પાથ. હું આ ઇન્સાન વાસ્તે સિરાતુલ મુસ્તકીમ ઉપર ખોપરીશ. એ જમાનામાં જર્મન્સ હતા, અમારા જમાનામાં શેતાન છે. હી ઇઝ વેઇટિંગ ઓન સિરાતુલ મુસ્તકીમ, અમે એટેક કરવાનું. પછી શેતાન કહે છે, ધેન આઈ વિલ કમ એટ ધેમ ફ્રોમ ધ ફ્રન્ટ, હું આગળથી આવીશ, એન્ડ ફ્રોમ ધ રિયર, ફ્રોમ બિહાઇન્ડ, એન્ડ ફ્રોમ ધ રાઇટ સાઇડ એન્ડ ફ્રોમ ધ લેફ્ટ સાઇડ, એન્ડ યુ વિલ ફાઇન્ડ મોસ્ટ ઓફ ધેમ ટુ બી અનગ્રેટફુલ. બધી બાજુથી એટેક હશે, આગળથી, રાઇટ, લેફ્ટ અને પાછળથી. હવે એક ડાયરેક્શન અહીંયા મેન્શન નથી થયું, દેટ ઇઝ ફ્રોમ ધ ટોપ. શેખ હૈદરૂસનું લેક્ચર હતું થોડુંક ટાઈમ પહેલાં, માહ મુબારક રમઝાનમાં કે મુહર્રમમાં. તો એ કહે કે ઉપરનું મતલબ શું થાય છે, કે શેતાન ઉપરથી નહીં આવી શકે, કારણ કે ત્યાં માણસનું અકલ છે. ફ્રોમ ધ ટોપ હી હેઝ ઇઝ અકલ. શેતાન અકલને કોઈ દિવસ હમલો નહીં કરી શકે. પછી સૂરે યાસીન ઉપર આવે, અલમ આહદ ઇલૈકુમ યા બની આદમ અલ્લા તાબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. યાસીન દરરોજ પડે છે. Did I not exhort you, O children of Adam, saying, do not worship shaitan, he is indeed your manifest enemy. وَلَقَدْ أَضَلَّ مِنْكُمْ جِبِلًّا كَثِيرًا أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ. ખુદા કહે છે કે એનેમી છે ત્યાં નીચે શૈતાન છે. તમે કેટલી વખત કીધો ઇન્સાન તમે માર પડશે, પણ તમે કેમ તમારું ઇન્ટેલેક્ટ ના વાપરો? તો પહેલું જગા જે બુલેટ પ્રૂફ કરવાની જરૂર છે એ અકલ છે. બીજી બધી બાજુ માર ખાય વાંધો નહીં, અકલને તાજું રાખવાનું છે. ખુદા કહે છે ઇફ યુ હેવ ટુ બુલેટ પ્રૂફ ધી અકલ, પહેલું ધી ઇન્ટેલેક્ટ. પછી સૂરે બકર આયત નંબર 168 ખુદા કહે છે, ઓ મેનકાઇન્ડ, eat of what is lawful and pure in the earth
એન્ડ ડુ નોટ ફોલો ઇન શૈતાન્સ ફૂટસ્ટેપ્સ. ખુદા કહે છે જો તમે ખાવાનું આપ્યો છો તમે હલાલન તય્યબન ખાઓ, પણ ઇમિડિયેટલી તે પછી કહે છે તમે શૈતાનના પગલા ઉપર નહીં ચાલો. પાછું જ આવે છે ઇન્નહુ લકુમ આદુવ્વુમ મુબીન, હી ઇઝ યોર મેનિફેસ્ટ એનિમી. તો બીજું ચકા જો બુલેટ પ્રૂફ કરવાનું હોય તો તે પેટ છે, એક અકલ ને એક પેટ. તો સૂરે બકરા 183, યા અય્યુહલ્લઝીના આમનુ કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન કબ્લિકુમ લઅલ્લકુમ તત્તકૂન. ખુદા કહે છે તમે મારા મહેમાન થવા આવ્યા છો, હું આ રોજો રાખ્યો છું તમારી વાસ્તે. સદકા આપવું વાજિબ નથી માહ મુબારક રમદાનમાં. નમાઝ તો એમ પણ વાજિબ હોય છે પણ મુસ્તાહબ નમાઝ વાજિબ નથી. આ રોજો જે આખું વર્ષ મુસ્તાહબ હોય છે, ખુદા કહે છે ના માહ મુબારકમાં રોજો રાખો, વાજિબ, ઇટ્સ કમ્પલસરી. રોજામાં બે ચીજ થાય છે, આ બુલેટ પ્રૂફની જે વાત થાય છે, એક પેટને બુલેટ પ્રૂફ થાય છે, વી હેવ ટુ ગીવ રેસ્ટ, ઈટ લેસ. અને બીજું રોજામાં મેં કહેવાય છે કે તમારા વિચારને પણ કંટ્રોલ કરો. એક તો બેશક તકલીફ છે, રોજો રાખવાથી તકલીફ થાય, અને જ્યારે તકલીફ થાય ત્યારે અકલનું સારું થાય છે. ઇન ટાઈમ્સ ઓફ ડિફિકલ્ટી ધી અકલ થ્રાઇવ્સ, અમે કહેવામાં આવે છે, ધી ઇન્ટેલેક્ટ થ્રાઇવ્સ. તો એ એક. બીજું કારણ કે અમે વિચારનું કંટ્રોલ કરવાનું હોય છે તો ઇમિડિયેટલી અવર મેન્ટલ કેપેસિટી ઓલ્સો ઇમ્પ્રૂવ્સ, અકલનું બુલેટ પ્રૂફ થાય છે. તો આજે રોજો રાખવાનું છે, તકલીફ નથી અમારા ઉપર. અમે મોટું તકલીફ સમજે છે, હમણાંથી તૈયારી કરવા માંડે છે, ડીપ ફ્રીઝર ભરાશે ખાવાનોથી. ને રમદાનના મહિનામાં આખું દિવસ શેડ્યુલ, દિવસનું જે શેડ્યુલ છે આખું ચેન્જ થઈ જાય છે. દિવસના ભાગમાં સૂતા જ રહેશું જેથી રોજો મહેસૂસ ના થાય, રાતના ભાગમાં જાગશું. હવે ખુદા કહે છે કે અમે બુલેટ પ્રૂફ કરે. શૈતાનને જે બાંધી નાખ્યા છે એ અમે પોતે બાંધવાનું તાકાત છે. અકલને બાંધો, પેટને બાંધો. શૈતાન બંધાઈ ગયો, શૈતાન ક્યાં જશે? પણ અમે પોતે જ શૈતાનને ખોલી નાખીએ છીએ. શૈતાન પકડાઈ ગયો તો શૈતાનને અમે પોતે આઝાદ કરે છે. આખી રાત ઇફતારના વખતથી જેવું તેવું ખાવાનું, ઓવર ઇટિંગ, આખી રાત જમવાનું, આખી રાત વાતો કરવાનું, પછી સવારના ભાગમાં સૂઈ જવાનું. તો ખુદા અમે ઇન્વાઇટ કરીને કીધા કે તમે પોતાને પ્રોટેક્ટ કરો. આ પ્રેક્ટિસ તરીકે તમે લ્યો. તમે ટ્રાય કરશો 30 દિવસ તો તમે હિંમત આવશે, આખું વરસ તમે પોતાને બુલેટ પ્રૂફ કરી શકશો. ટ્રાય કરો, મારું રેસીપી ટ્રાય કરો જે હું તમને કીધો છું. પણ અમે સાંભળવાનું તૈયાર નથી. અમે જ્યારે પોતાને એનાલાઇઝ કરે છે, ડાકુ પાર્ટી, રાતના આખા મહિનામાં ડાકુ પાર્ટી, રાતના જમીને ભરેલું પેટથી સૂવા જવાનું. અમારા શરીર ઉપર શું થાય છે, ખુદાનું આખું પર્પસને અમે ઊંધું કરી નાખીએ છીએ. તો અમે પોતાને સમજવાની જરૂર છે, લેસન્સ લેવાની જરૂર છે. આ મહિનો છે બુલેટ પ્રૂફ કરવાનો, લઅલ્લકુમ તત્તકૂન. આ મહિનામાં જો કામયાબ થશું અને જો એને ઇમ્પ્લિમેન્ટ કરશું તો આખું વરસ વિલ બી પ્રોટેક્ટેડ. તો રોજાને વધારે કામયાબ માહ મુબારક રમદાનમાં અમે કહેવામાં આવે છે ટુ પ્રોટેક્ટ યોર ઇન્ટેલેક્ટ એન્ડ ટુ પ્રોટેક્ટ યોર સ્ટમક. 5 ચીજ કરવાની જરૂર છે. પહેલું, ઈટ લેસ. બેશક આખો દિવસ ભૂખે છે પણ ઇફતારના વખતે રિવેન્જ નથી લેવાનું, વેર નથી લેવાનું. સો ઈટ લેસ. સ્પીક લેસ. રોજો ખાલી જમવાનું નથી પણ ઓછું બોલવાનું છે, એનાથી ઇન્ટેલેક્ટને ફાયદો થાય છે. સ્લીપ લેસ. જેટલું સૂવાનું છે રાતના ભાગમાં એટલું સૂઈ લ્યો, બાકીના ભાગમાં જાગો જેથી રોજાનું થોડુંક તકલીફ આવે. કોન્ટમ્પ્લેટ. આ ચોથું, તફક્કુર. તફક્કુર કરવાથી ઇન્સાનના અકલને ફાયદો થાય છે. અને છેલ્લું, ખુદાનું zikr કરવાનું. જ્યારે કાંઈ બોલવાનું ના હોય, કાંઈ વિચાર કરવાનું ના હોય તો ખુદાનું zikr કરે. આ 5 સ્ટેપથી રમઝાન અમારા માહ મુબારકમાં વધારે બેશક ફાયદો થશે. અને ફાયદો ખુદાનો નથી થવાનો. આ 5 ચીજ કરશું તો ઇન્ડીડ વિલ બીકમ બુલેટ પ્રૂફ. પછી પ્લેન ભલે જાય પાછું આવે, જેટલું માર ખાય બીજી બાજુ, પણ હંમેશા સહી સલામત પાછું આવશે. ખુદા અમે તૌફીક આપે કે અમે હયાતી આપે કે માહ મુબારક રમઝાન સુધી અમે પહોંચી શકે. અને પહોંચવા પછી જેમ ખુદાએ કીધા છે રોજો રાખવાનું અને
બીજા પ્રિકોશન્સ લેવાનું, એ પ્રિકોશન્સ અમે લઈએ જેથી આ માહે મુબારક રમઝાન કદાચ અમારું છેલ્લું હશે જિંદગીનું, તો એમાં અમે કામયાબ થાય, જેથી આવતા જિંદગીમાં આખિરતમાં અને જો ખુદા જિંદગી આપે માહ મુબારક પછી એમાં અમે પોતાને પ્રોટેક્ટ કરી શકીએ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.